છે ને મારે તમને બધાને આ વિડીયોમાં કહેવાનું છે કે હવે છે ને આપણા લોંગ વિડીયો રોજ ડેઈલી નહીં આવે, કારણ કે છે ને અને હવે છે ને મારે વિડીયો બનાવવાના બંધ કરી દેવા છે. આમાં હું એકલી મહેનત કર્યા રાખું, એવી કોણ ગધા મજૂરી કરે, મારે કાંઈ કરવું નથી. હું કાંઈ મારે ખાતે જ નથી કરતી હું કાંઈ. હા લો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું બધાના મસ્ત મજાના બ્લોગમાં. હવાટા છે ને હવા 9 થઈ ગયા છે ને આપણે ઘરનું બધું કામ કરી નાખ્યું છે. અને જો કપડાનો ઢગલો કરીને હંકેલા બેસી ગઈશું. અને પપ્પાને રુદુ બે ગયા હતા બાજરાનું દહીનું દરાવ ગામમાં, તો જોઈ આગળ એવા છે. અને કાલના કપડાં જે હતા ને મેં કીધું હંકેલી નાખું. ને આજ છે ને નવા અલગ અંદાજથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો એવું બધું છે. અટાણામાં તો છે ને આજ તો વહેલું કામ કરી નાખ્યું છે, કારણ કે આજ કપડાં ધોવાના નહોતા ને એટલે આજ કપડાં હંકેલવાનો વારો આવી ગયો. નકર કપડાં હંકેલવાનો વારો ન આવે, કપડાં તો રહી જ જાય ને. કપડાં છે એટલા ભેગા થયા છે, 2-3 વાર ધોયેલા છે ને બધાય કપડાં જોવો કેટલા કપડાં છે. એટલે હજી હંકેલાણા નથી, હજી એક પેન્ટ ખાલી હાંકલું છે, બાકી જોવો હાંકલું છું. અને કામે જોવો બધું થઈ ગયું છે સાફ સફાઈ. સવારમાં તો ઘર પોતાને માર્યા ને એવું મસ્ત લાગે, પણ ઘડીક થાય ને ત્યાં રુદુ પાછું બધું ગંધારું કરી નાખે. એટલે નાના છોકરાઓ એટલે એમ જ હોય. અને રુદુનું મારે છે ને ખાસ ધ્યાન રાખવું પડે. કાલે આસણાની ઝીલો જે પહેર્યો હતો ને એને ઊંધો વારી દીધો હતો, એટલે વાંધો ન આવ્યો. મેં એમાં કપડું બાંધ્યું હતું, એટલે બહુ કાંઈ ઢોરાણું નહીં, તેલ ખાલી થોડુંક ઢોરાણું. અને એ આસણાનો ઝીલો છે ને મારી મોટી બહેનનો છે, એટલે લેવા આવે એમ છે, લેવા આવ્યા નથી. હવે લઈ જાય ને તો સારું, નકર મારે રુદુ ભાઈ છે ને કાંઈક કરે. અટાણે છે ને હવે દડે બી રમવાનું ચાલુ કર્યું છે. તો હવે હાલો હું ફટાફટ છે ને કપડાં હંકેલી નાખું. અટાણે 11 વાગ્યા છે અને આંગણવાડીએથી ફોન આવ્યો કે રુદુને છે ને વજન કરાવવાનો છે ને ગાંધીનગરથી સાહેબ આવ્યા છે. હું રુદુ જો હાઈલા જાય છે. રુદુને પપ્પાને ફોન કર્યો પણ હજી આવ્યા નથી. જો હું પુલે પૂગ્યા છે, જોવો કર દું ભાઈ. રુદુને પપ્પા હજી નથી આવ્યા. અમે લગભગ પૂગી જાઉં આંગણવાડી એમને. હવા 12 થઈ ગયા છે ને રસોઈ બનાવી લીધી છે. આંગણવાડીથી આવી છે રાંધવા વર્ગી હતી, કારણ કે ઢોકળીનું શાક બનાવવાનું હતું ને ઢોકળીનું શાકમાં છે ને વાર બહુ લાગે, એટલે બસ કાંઈ વિડીયો કંઈ લેવાનો નહીં. અને લાઇટ બિલ એકના હાટાના 3 એવા લાઇટ બિલ જોઈને અમારા તો ફ્યુઝ ઉડી ગયું એવું થયું. ક્યાં લાઇટ બિલ બતાવો તો એક લાઇટ બિલ કેટલું આવ્યું લાઇટ બિલ? આપણું ઘરનું લાઇટ બિલ કેવું છે? 3 લાઇટ બિલ આવ્યા. 2 એક ગામમાં દુકાન છે ને એક બાજુના દુકાનવાળાનું. જો આપણા ઘરનું લાઇટ બિલ, અમારા ઘરનું લાઇટ બિલ એટલું આવ્યું 1431 રૂપિયા લાઇટ બિલ આવ્યું 2 મહિનાનું. કારણ કે ઉનાળો છે એટલે પંખા અડે રાઠી હાલતા હોય, 2-3 પંખા ને કુલર બધું હાલતું હોય ને એટલે લાઇટ બિલ ટૂંકા કાઢી નાખ્યા લાઇટ બિલે. તો હાલો હવે છે ને જમવા બેસી જાય. મસ્ત મજાનું ગરમા ગરમ ઢોકળીનું શાક છે, જૂની છાશ છે, બાજરાના રોટલા છે, એના માટે ઢોકળીનું શાક, ડુંગળીનું નહીં ઢોકળીનું પપ્પા, ઠંડી ઠંડી છાશ. અને જમવાવાળા માણસો બેસી ગયા છે જમવા. એક મોટું માણસ અહીંયા બેઠું છે, જોવો. બે બાપ દીકરો ક્યાં બેસી ગયા. હાલો તો છે ને જમી લીધું છે અને હવે છે ને મારે વિડીયો બનાવવાના બંધ કરી દેવા છે. આમાં હું એકલી મહેનત કરું, આને કાંઈ મહેનત જ નથી કરવી. જો નાના છોકરાને જેમ આવા રમકડા લઈને રહીમાં રાખે, હું એકલી મહેનત કર્યા રાખું, એવી કોણ ગધા મજૂરી કરે, મારે કાંઈ કરવું નથી. હું કાંઈ મારે ખાતે જ નથી કરતી હું કાંઈ છે ને. જો કદાચ મારા છોકરાને એટલી ખબર પડે. જો કાંઈ છે મારા તો છે ને કરમ જ ફૂટી ગયા છે. કરમની કઠડાઈ છે, ક્યાં કાળમાં ભટકી ગયા મને ખબર નથી પડતી. હા તો બપોર પછીના થઈ ગયા છે 5:30-5:45 જેવો ટાઈમ થઈ ગયો છે. જોઈજો. અને નવરી તો કઈ થઈ ગઈ, કયું ને નવરી થઈ ગયા કા રુદુ. રુદુ એ જો અહીંયા દુકાન ખોલી છે રમકડાની. કા રુદુ એકલો રહીમાં રાખે મારો દીકરો. ઘડીક બાયણે જાય, ઘડીક વાસો અહીંયા આવે તો શું છે? તો ત્યાં મૂક્યું શું છે એ? બીજું રુદુનું ટ્રેક્ટર જો
ક્યાં લઈ જાશો હવે? ઘરમાં લઈને જાહે. પટકાડાય નહીં, લાદી ભાંગી દે. અમારા રુદુભાઈના કામ જુઓ, દિવાલો જો કેવી કરી નાખી છે, જો લીટા કરી કરીને કલર હાથમાં આવી જાય ને એટલે જોવું કરે એવું છે. હે હું જોઈ નહીં હજી લીટા કરવા છે. અને છે ને આજે છે ને આપણે એમ કહેવાય ને કે મોટા યુટ્યુબર આવે ફોનમાં વાત કરી છે, વાત સવારમાં કરી હતી. અને યુટ્યુબર છે, તમે તો ઓળખતા દેશો, રૂપા અરવિંદ બ્લોગ નામની ચેનલ છે. અરવિંદભાઈ હારે વાત કરી એટલે છે ને બહુ આનંદ મળ્યો. અને એને બિચારાએ આમ સારી સલાહ દીધી કે તમે છે ને ડેલી બ્લોગ બનાવવાનું ચાલુ રાખો, અને કાંઈ પણ તમને કાંઈ ખબર ન પડે તો મદદની જરૂર હોય તો મને કહો, હું તમારી મદદ કરી. બિચારાએ બહુ સારો સપોર્ટ આપ્યો આપણને. અને એણે કીધું કે તમને કે આમાં સફળતા મળશે, કે તમે ડેલી કે આમાં કામ કરો એ તો સફળતા મળશે. અને બહુ મજા આવી. એટલે છે ને મને તો બહુ આનંદ થયો કે મોટા યુટ્યુબરે આપણે એ વાત કરીને કે ઘણા અટાણા છે ને ઘણા યુટ્યુબર એવા છે કે જવાબ એ ન દે. હું એનું કોઈનું નામ તો નહીં લઈ, પણ ઘણા યુટ્યુબર એવા છે આપણે કોઈનું નામ લઈને આપણે કોઈની બદનામી ન કરાય, તો એવું બધું છે. અને બિચારા એમ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો ને તો વાતે કરીને નંબર વોટ્સઅપ નંબરે મને આપ્યા. અને એણે મને કીધું કે તમારી ચેનલ કે મને આઈડી મોકલજો ને વોટ્સઅપમાં એ કે હું જોઈ લઈ કે. તો છે ને બહુ આનંદ થયો મોટા યુટ્યુબર હારે વાત કરીને, બહુ મજા આવી. અને તમે બધાએ થોડોક અમને સપોર્ટ આપો એટલે અમે પણ થોડાક આગળ આવી જઈને અમને છે ને વિડીયો બનાવવાની મજા આવે. અટાણે છે ને અમને વિડીયો બનાવવામાં છે ને કંટાળો આવે, કારણ કે જો વ્યૂ આવતા ન હોય અને એટલી મહેનત કરી તો છે ને એટલે મજા ન આવે. શું કરું તારે તો આમ મજા આવી વાત કરીને એટલે એટલી હિંમત દીધી કે તમે છે ને ચાલુ રાખો બનાવવાનું. શું છે મારા રુદુ જોવો ભરાર મને એમ કે પંખો ચાલુ કર, પછી છે ને એમાં હાથ નાખે છે. નહીં તું હાથ નાખે પછી હાથ કપાઈ દે. હાથ કપાઈ ગયો હોય તો. અને તમે બધે કોમેન્ટ કરીને કહેજો કે રૂપા અરવિંદ બ્લોગ ચેનલમાં કોણનું બ્લોગ જોઈશે, જરાક મને આમાં કોમેન્ટ કરીને કહેજો. તો હું તો જો કે રોજ જોઉં જ છું એના બ્લોગ. અને તમારામાંથી કોણ જોવે છે, લગભગ તો બધા જોતા જ હશે, મોટા ક્રિએટર છે. તો તમે બધા પ્લીઝ આમાં કોમેન્ટ કરીને કહેજો કે કોણ એના વિડીયો જોઈશે. અને આજે મેં તો એને ફોનમાં વાત કરી એટલે મને તો છે ને બહુ મજા આવી ગઈ. હાલો પેપ્સી ખાવા બધા, હાલો બધા પેપ્સી ખાવા કે તો. હા જો રુદુ 2 પેપ્સી લઈ આવ્યો છે, એક એની ને એક મારી. કા મને રુદુને આ પેપ્સી બહુ ભાવે, નાનપણમાં બહુ ખાતા આ પેપ્સી. કા રુદુ? હું તો હજી ખાઉં, મારું રુદુ લઈ આવે ને એટલે. જો એમાં અડલા બદલી કરશે. હો દે લાઈ દે, મને તો દે. એક બે લીધી, એક તારી ને એક મારી. હો જો ચક્કી નહીં ખાવી, જો ઉડી ગઈ. લાઈ નકર લઈ જાય ચક્કી. દે હે ઈ નો ખાય બેટા, ખાય ઈ થોડીક ખાય પેપ્સી. હા દઈ દે તારે. હે હાથ નથી મોઢું તો છે ને. આવો તો હવે છે ને વિડીયોને પૂરો કરી દઈએ, નકર પછી વિડીયો બહુ લાંબો થઈ જાય. અને છે ને મારે તમને બધાના વિડીયોમાં કહેવાનું છે કે હવે છે ને આપણા લોંગ વિડીયો રોજ ડેઈલી નહીં આવે, કારણ કે છે ને ડેઈલી તો ઘરે તો એક વસ્તુ તમને બતાવી, આ રાંધ્યું ને આ ખાધું ને એવું, તો પછી માણસને છે ને કંટાળો જ આવે જોવાનું કાયમ. એટલે છે ને મેં નક્કી કર્યું છે કે આપણે મિની બ્લોગ બનાવીશું. મિની બ્લોગ શોર્ટ વિડીયો એટલે કોમેડી વિડીયો મિની બ્લોગ ને એ બધું બનાવતા રહેવું. તો તમે મિની બ્લોગ જોજો અમારા, ખાસ કરીને છે ને જ્યોતિબેન અને રાજશ્રીબેન તમે મને લોંગ વિડીયોમાં મને સપોર્ટ કરો છો ને, એમાં મિની બ્લોગમાં સપોર્ટ કરજો. અને એમાં સારી કોમેન્ટો કરજો. અને તમારો છે ને આભાર, તમે મને એટલો સપોર્ટ કરો છો એના માટે મને હિંમત આપો છો. મિની બ્લોગમાં તમે સપોર્ટ કરજો. અને અમે લોંગ વિડીયો ક્યારેક બનાવશું, કાંઈક એવું હશે નવીન કે મને એવું લાગે કંઈક નવીન છે તો લોંગ વિડીયો આવશે. ક્યાંક બહાર જવાનું થાય તો લોંગ વિડીયો આવશે. અને મેં એવું નક્કી કર્યું છે
કે આપણે ડેઈલી લોંગ વિડીયો ક્યારે બનાવીશું, કે મારી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર થાય ને ત્યારથી લોંગ વિડીયો ડેઈલી આપણે બનાવવાના છે. તો ફટાફટ ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર કરાવો, પછી આપણે ડેઈલીથી લોંગ વિડીયો બનાવીશું. બાકી આપણા છે ને મિની બ્લોગ તો આવશે જ. તો હવે છે ને વિડીયોને પૂરો કરી દઉં. મળશું હવે મસ્ત મજાના પાછા બ્લોગ સાથે. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, બાય બાય, જય માતાજી.